જલોદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની આગેવાનીમાં યોજાઈ। આ તિરંગા યાત્રામાં ઝાલોદના પ્રાંત AK ભાટિયા, ઝાલોદ મામલતદાર પરમાર, ઝાલોદના ડીવાયએસપી DR પટેલ તેમજ ઝાલોદ તાલુકાના વિકાસ TDO તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનના PI ગામેતી, ઝાલોદ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની વિધિથી ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। ગ્રામજનો પણ જોડાયા। આપના દેશની શાન એટલે તિરંગાને સલામી આપી યાત્રા શરૂ કરી ઝાલોદ નગરના મુવાડા, ઝાલા, વસૈયા ચોકથી પ્રભાવિત કરવામાં આવ્યા। ત્યારે ઝાલોદ નગરમાં વિવિધ રાજમાર્ગ પર આ વિશાળ રેલી નીકળી ત્યારે આખું નગર દેશભક્તિમય બન્યું હતું। અગ્નાશીમાં રાષ્ટ્ર પર્વની આજે ત્રિરંગા યાત્રા 130 ઝાલોદ વિધાનસભાના લીંબડી મુકામે અને ઝાલોદ નગરની અંદર માન્ય નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ઝાલોદ ભાટિયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક આદરણીય પટેલ સાહેબ, તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, નગરના નગરજનો, વેપારી બંધુઓ અને નગરના ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સૌ સંગઠનના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો જોડાઈ અને ભારત દેશના 79મા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ત્રિરંગા યાત્રા યોજી અને ઘર ઘર સ્વચ્છતા અભિયાનનો પણ સંદેશો પહોંચાડ્યો અને 15મી ઓગસ્ટ 2025નો એક આ રાષ્ટ્ર પર્વની ઉજવણી ધામધૂમથી થાય એના માટે અમારા ઉપસ્થિત અધિકારીગણ, કર્મચારીગણ, પદાધિકારીગણ અને સૌ નગરના નગરજનો અને સૌ ઉપસ્થિત અમારા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ શોભાયો અને આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે સંદેશો છે એ સંદેશો અમારા ગામડાના નગરજનો સુધી, ગામડાના ભાઈઓ બહેનો સુધી પહોંચાડી અને આજે ત્રિરંગાને અમે શુભકામનાઓ પાઠવી છે અને કાર્યક્રમ સફળ બનાવેલ છે। સૌનો આભાર।